એ પાઇપલાઇનને જમીનની અંદર પંક્ચર કરીને 3-4 ફૂટ અંદર પંક્ચર કરીને ત્યાં એક અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર કોઈ જગ્યાએ આ પ્રકારનું જે ગેરકાયદેસર ચોરી કરેલું જે ક્રૂડ ઓઇલ હોય એ વેચવાનું હતું અને આખી આ ગેંગ છે એના તાર ક્યાં સુધી ફેલાયેલા છે, કેટલા સમયથી ચોરી કરતા હતા, કેટલી વાર એમણે ક્રૂડ ઓઇલ કાઢ્યું। જી આ ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની મોટી સંયુક્ત કાર્યવાહી, ક્રૂડ ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ। રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં કાલુડી ગામેથી ચોરી થતી હતી। એક આરોપીની પૂછપરછ બાદ સમગ્ર કૌભાંડનો ભેદ પણ ઉકેલાયો। મહત્વપૂર્ણ સમાચારોની સીધી જ વિગતવાર વાત કરીએ તો ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। જે આ ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની મોટી સંયુક્ત કાર્યવાહી, ક્રૂડ ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ। એચપીસીએલની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર ક્રૂડ ઓઇલ ચોરીનો ખુલાસો। ચોરીના કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં કાલુડી ગામેથી ચોરી થતી હતી। એચપીસીએલ પાઇપલાઇનમાંથી 3 થી 4 ફૂટ ઊંડો ખાડો કરાયો હતો। પાઇપલાઇનમાં પંચર પાડીને વાલ્વ લગાવીને ચોરી કરાતી હતી, ત્યારે ચોરીનું ક્રૂડ ઓઇલ ગુજરાતમાં વેચવાનું કાવતરું। અમદાવાદ રાજકોટ હાઈવે પર ક્રૂડ ઓઇલ વેચવાની યોજના હતી, ત્યારે કુવાડવા નજીક સોખડા રોડ પરથી એક આરોપી ઝડપાયો। એક આરોપીની પૂછપરછ બાદ સમગ્ર કૌભાંડનો ભેદ પણ ઉકેલાયો। રાજસ્થાનના ટાપરા નજીક ઢાબા પરથી અન્ય 7 આરોપીઓ પણ ઝડપાયા। એટીએસ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત રીતે આ ગેંગને ઝડપી, ત્યારે ઝડપાયેલા આરોપીઓમાં પણ ગુજરાત, રાજસ્થાન અને યુપીના લોકો છે તે સામેલ જોવા મળી રહ્યા છે। ત્યારે ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની આ સંયુક્ત મોટી કાર્યવાહી છે, એ કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે, જેમાં રાજસ્થાનની અંદરથી ક્રૂડ ઓઇલ ચોરી કરીને ગુજરાતની અંદર વેચવાનો જે કાવતરું હતું, એ કાવતરાને ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે નિષ્ફળ બનાવ્યું છે। કારણ કે એચપીસીએલના પાઇપલાઇનમાં 3 થી 4 ફૂટ ઊંડો ખાડો કરીને તેમાંથી વાલ્વ લગાવીને ચોરી કરાતી હતી ને આનો પર્દાફાશ અત્યારે થયો છે। વધુ માહિતી માટે મુફદ્દલ મારી સાથે ફોન લાઈન ઉપર જોડાયેલા છે। મુફદ્દલ, ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે ક્રૂડ ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ અત્યારે કર્યો છે। બિલકુલ, અને ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી એટલા માટે છે કેમ કે આ જે ગેંગ છે, આંતરરાજ્ય ગેંગ છે, અને એ એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરતી હતી। મળી હતી કે આ ગેંગ જે છે એ જે ક્રૂડ ઓઇલની પાઇપલાઇન હોય છે, એ પાઇપલાઇનને જમીનની અંદર પંક્ચર કરીને 3-4 ફૂટ અંદર પંક્ચર કરીને ત્યાં એક બિનઅધિકૃત રીતે વાલ્વ લગાવી અને ત્યાંથી ક્રૂડ ઓઇલ કાઢીને ચોરી કરતા હતા। તમે વિચારો કે આખી પાઇપલાઇન પંક્ચર કરે, એની અંદર જમીનની અંદર એક નવો વાલ્વ લગાવી દે અને એ વાલ્વના મારફતથી ક્રૂડ ઓઇલ કાઢી અને પછી એ વેચતા હતા। માહિતી એવી મળી છે કે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર કોઈ જગ્યાએ આ પ્રકારનું જે ગેરકાયદેસર ચોરી કરેલું જે ક્રૂડ ઓઇલ હોય એ વેચવાનું હતું। એને લઈને પણ વિગતો મળી હતી પોલીસને, એટીએસની ટીમને, અને એ પછી આ દરોડા પાડવામાં આવ્યા, જે આરોપીને ઝડપી લેવામાં આવ્યો। એ પછી પોલીસ એ સ્થળે પણ પહોંચી કે જ્યાં આ રીતે જમીનમાંથી ક્રૂડ ઓઇલ જે કાઢવામાં આવતો હતો વાલ્વના માધ્યમથી, ત્યાં પણ લાઈવ એ ડેમો કરીને બતાવ્યો કે ક્યાં છે, કઈ રીતે જમીનની અંદર એ વાલ્વ બનાવેલો હતો ને ત્યાંથી એ લોકો ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા। એટલે કે જે તસ્કરો છે એ કેવા કિમિયા અજમાવતા હોય છે અને આટલી મોટી કંપનીને હજારો લાખો રૂપિયાનું ક્રૂડ ઓઇલ આ રીતે ગેરકાયદે એની ચોરી કરતા હોય છે। પણ એટીએસ અને રાજસ્થાન પોલીસે સરાહનીય કામગીરી કરી છે અને આખી આ ગેંગ છે એના તાર ક્યાં સુધી ફેલાયેલા છે, કેટલા સમયથી ચોરી કરતા હતા, કેટલી વાર એમણે ક્રૂડ ઓઇલ કાઢ્યું અને કયા જગ્યા પર આ ક્રૂડ ઓઇલ જે બિનઅધિકૃત રીતે ચોરી થયેલું ક્રૂડ ઓઇલ છે એ વેચ્યું છે, એના સહિતની માહિતી અત્યારે એટીએસ ની પૂછપરછમાં સામે આવશે, ત્યારે વધારે ખબર પડશે કે આ નેટવર્ક, આ નેક્સસ ક્યાં સુધી ફેલાયેલું છે। જી બિલકુલ, આભાર મુફદ્દલ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.